શ્રી અતિચાર સૂત્ર એક વિદ્વાન ગંભીર શ્રાવક દ્વારા શાસ્ત્રો અને આગમોના આધારે રચાયેલું એક અદ્ભુત સૂત્ર. સરળ ભાષામાં કહું તો પાપોને પ્રક્ષાલન કરવા માટેનું એક ઉત્તમ ઔષધિ. ઘણીવાર ખબર જ નથી કે પાપ કોને કહેવાય. આ બધા મહાપુરુષોના અથાગ પ્રયાસના કારણે આજે સમજાય છે કે આને પાપ કહેવાય. પાંચ આચારની મુખ્ય વાતો, જ્ઞાનાચાર વિશે વાત કરી, દર્શનાચાર વિશે વાત કરી, ચારિત્રાચાર વિશે વાત કરી અને એની અંદર સવિશેષ શ્રાવકના 12 વ્રતોની વાત છે. એની અંદર આગળ વધતા વધતા 7 વ્રત સુધી ભોગોપભોગ સંબંધી આપણે જોયું. હવે 8મા નંબરનું જે વ્રત છે એને જોવાની જાણવાની કોશિશ કરીએ. અનર્થ દંડ 8મા નંબરનું છે. સરળ ભાષામાં સમજવાની કોશિશ કરીએ તો બિનજરૂરી. સંસારમાં જીવવું હોય કે રહેવું હોય તો ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી થોડા ઘણા તો દોષો અને પાપો સેવાઈ જાય છે કે કદાચ સેવવા પડે છે. પરમાત્માએ કીધું કે આપણું લક્ષ્ય કર્મ નિર્જરાનું છે. નવું એક પણ અશુભ કર્મ ના બંધાઈ જાય આમાં ધ્યાન રાખવાનું છે. કદાચ અમુક પાપ અમુક દોષ જરૂરી હોય તો પણ જેટલું જરૂરી છે માત્ર એટલું જ એ પાપ કરવું. અને જે પાપ કરવું પડે કે થઈ જાય એની પણ સમય જતા આલોચના લઈ લેવાની. એટલે શું થાય કે બાંધેલું પાપ જે જરૂરી હતું, કરવું પડે એવું હતું, પણ તરત આલોચના આદિ કરી, પ્રાયશ્ચિત આદિ કરી અને શુદ્ધ થઈને નીકળી જવાય. એટલે ફરીથી નવું એક પણ અશુભ કર્મ બાંધવું નથી, પણ કદાચ જો બંધાઈ જાય, જે જરૂરી છે બંધાઈ જાય, તરત એની આલોચના વગેરે લઈને શુદ્ધ થઈ જવાનું છે. હવે બિનજરૂરી તો આમાં વાત જ નથી. હવે જે બિનજરૂરી છે એના માટે એક બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું હતું કે જરૂરી હું 100 પાપ કરું છું અને બિનજરૂરી 1 પાપ કરું છું. જરૂર પૂરતા જે 100 પાપ થયા અને એમાં જે દોષો ન લાગ્યા કે એમાં જે કર્મ ન બંધાયા એના કરતા બિનજરૂરી 1 કર્મ કરવામાં પાપ કે દોષ લાગે છે. હજી સરળ ભાષામાં સમજાવું તો મારે શાક અને રોટલી ખાવા જોઈતું હતું, જરૂરી છે મારા માટે. શાક પણ જોઈશે, દાળ પણ જોઈશે, રોટલી પણ જોઈશે ને ભાત પણ જોઈશે, ચાલો. પણ એ શાકને ટેસ્ટી બનાવવા માટે એક્સ્ટ્રા અલગ અલગ વસ્તુઓનું એડિશન કરવું, એમાં કોથમી પણ નાખવી, એમાં ટામેટું પણ નાખવું, એમાં લીંબુ પણ નાખવું, મરચા પણ નાખવા. બોલો આ જરૂરી કે બિનજરૂરી? કેટલી ઝીણી જગ્યા છે, સમજાય છે?
પેટ ભરવા માટે જરૂરી હતી રોટલી અને શાક. પેટ ભરવા માટે એ જરૂરી નતું કે એ રોટલી કે શાકની અંદર એક્સ્ટ્રા કઈ વસ્તુ એડ થાય. જે એક્સ્ટ્રા એડ થયું છે એ જરૂરી હતું એટલે એડ થયું છે કે જીભનો સ્વાદ હતો એટલે એડ થયું છે? કઈ સમજાય છે? એક શ્રાવકભાઈએ મને વાત કરી કે અમે લોકો શરૂઆતની અંદર ઘરમાં એક થાળી વાટકો રાખતા. કેટલા? હું જે બોલું છું બરોબર સાંભળજો. કેટલી? એક થાળી, એક વાટકી, એક ચમચી અને 2 કે 3 ગ્લાસ. પહેલા મારી શાવિકા જમી લે, પછી એ જ થાળી વાટકામાં હું જમી લઉં, અથવા પહેલા હું જમી લઉં અને પછી શાવિકા. જોયા છે આવા લોકોને? આપણે ત્યાં પૂર્વે સ્વાધ્યાય કરાવવા માટે આવનારા શ્રી હીરાભાઈ સર, બોલો આવી રીતે કેતે પોસિબલ છે? આવા તો ઘણા બધા છે. આ તો જે આપણા જાણમાં છે એનો મેં દાખલો આપ્યો. આપણા ઘરમાં ગણતરી કરીએ તો કેટલા થાળી વાટકા છે ખબર જ નથી. સંસારમાં છીએ, જીવવું પડે છે, લાવવું પડે છે, વાપરવું પડે છે. પાપ કરતા ડંખ હોવો જોઈએ, પાપ કર્યા પછી પશ્ચાતાપ હોવો જોઈએ. અહિયાં તો એક્સ્ટ્રા જ પાપો થાય છે. ઘણીવાર આવા અનેક મહાપુરુષોને, શ્રાવકોને મારી નજીકમાં જોઉં છું ત્યારે થાય કે આ બધા વર્ષો મારા તો વેસ્ટ ગયા. પાપ વધારવામાં જ ગયા. એટલું બધું વસ્તુ વધાર કરીએ છે. જરૂરી શું છે એ જ નથી ખબર, બોલો હજી સુધી. ફ્લાઇટમાં જવાનું હોય, સ્ટ્રિક્ટલી કીધું છે કે ખાલી એક બેગ જ લઈ જવામાં આવશે. એટલે એક જ બેગ એ લોકો અલાઉ છે, એક થી વધારે નહીં. મહિનાનો પ્રવાસ છે. કેટલો? 1 મહિનાનો. એક બેગની અંદર શું શું લઈ જશો? કેટલું કટ થશે તમે સમજો છો? હવે હું જે બોલું છું ને એ ધ્યાનપૂર્વક સાંભળજો અને જવાબ આપજો. અહીંયાથી બીજા ભાવની અંદર એક બેગ પણ નથી લઈ જવા દેવાની. એક સોનાની ચમચી પણ નથી લઈ જવા દેવાની. એક નાની સોય પણ લઈ જવા દેશે નહીં. બોલો હવે જરૂરી કેટલું? કઈ સમજાય છે? શરીરના તીવ્ર રાગો એટલા બધા છે. હજી કેટલું બધું જરૂરી લાગે છે. એક શાલિકાબેનને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બધા લોકો હવે નવા નવા ઘર લઈ રહ્યા છે, સારી ફેસિલિટી, સારી સોસાયટી, આ બધામાં જઈ રહ્યા છે. તમે અહીંયા જ રહેવાના છો કે પછી ચેન્જ કરવાનું છે? શાલિકાબેનનો બહુ જ સરસ જવાબ હતો કે સાહેબ ઓલરેડી ઘણી ખરી જિંદગી પૂરી થઈ ચૂકી છે.
હવે નવું ઘર લઈને નવા ઘરને સેટ કરવા અને નવા ઘરમાં સેટ થવું, એના કરતા મારે હવે મારી જ જાતને સેટ કરવી છે. કારણ કે ઘર નવું લો એટલે બધું જ નવું આવે. પછી 3 વર્ષ પહેલા લાવેલી વસ્તુ કે 2 મહિના પહેલા લાવેલી વસ્તુ પણ જૂની જ કહેવાય. નવા ઘરમાં લઈ જવાય કઈ વસ્તુ? ના લઈ જવાય. સમજાય છે? જીવનના એક એક પાના ખાલી ખોલી ખોલીને જોશું ને તો એમ થશે કે ગઈકાલના 24 કલાક શેની પાછળ વાપર્યા, એની પહેલાના 24 કલાક શેની પાછળ વાપર્યા. આખા 24 કલાકો તુચ્છ વસ્તુ, તુચ્છ પદાર્થો, તુચ્છ માન સન્માન પાછળ પૂરા કર્યા. જરૂર નથી ત્યાં આગળ આપણો એક્સપેન્સિવમાં એક્સપેન્સિવ સમય આપણે આપી દીધો. કેટલું મોટું નુકસાન વિચારો. અને એની સામે પાછું બીજું નવું અશુભ કર્મ બાંધ્યું એ જુદું. રાઈટ? ચલો એક જવાબ આપો. પાપ કર્મના ઉદય આવશે ત્યારે કોણ બચાવશે? ચલો મારા જીવનમાં જ્યારે પણ પાપ કર્મના ઉદય આવશે ત્યારે કોણ બચાવશે? દીકરો, દીકરી, હસબન્ડ, વાઈફ, કોણ બચાવશે? જેના માટે આટલું બધું ભેગું કર્યું, જેના માટે રોજ અત્યારે પણ ચિંતા કરીએ છે. એક શાવિકા કે બેન કે સાહેબ એવી રીતે કેવી રીતે ચિંતા છૂટી જાય? કુમારપાળ મહારાજાને એક દીકરો હતો. જીવનના અંતિમ સમયે એની માતા એને જે ધર્મ પમાડે છે, બહુ નાની ઉંમરની અંદર એમના દીકરાનું દેહાંત થયું છે. પણ શું ધર્મ પમાડ્યો છે? વારસાઓ શું આપવો જોઈએ, કેવો આપવો જોઈએ ને આ બધી માતાઓ પાસેથી શીખવા મળે. આખી જિંદગી બધાની ચિંતા કરી, હવે થોડી આપણી પોતાની ચિંતા કરીએ. મને બચાવનાર મારા સિવાય બીજું કોઈ જ નથી. દરેકે પોતાની લડાઈ જાતે જ લડવાની છે. શ્રેણિક મહારાજા અત્યારે પહેલી નરકમાં બેઠા છે. આટલા બધા સમૃદ્ધિના અહીંયા માલિક હતા અને ભવિષ્યમાં પણ આટલા દેવી દેવતાઓથી પૂજિત હશે. કોઈ બચાવવા જાય છે અત્યારે? ચલો કૃષ્ણ મહારાજ તો વાસુદેવ હતા ને, કેટલી બધી સમૃદ્ધિના માલિક હતા નતા? અત્યારે એમના જીવનમાં દુઃખ આવ્યા, બોલો કોણ બચાવવા જાય છે? કોઈ બચાવવા ગયું? ખરેખર કઉ છું, એક જો ભાવ પૂરો થઈ ગયો ને પછી કોઈ આઈડિયા નથી કે શું હાલત થવાની છે આપડી. હું એક રસ્તા ઉપરથી રોજ પાસ થઉં છું, ત્યાં આગળ બહાર ઉભેલી ગાયને રોજ જોઉં છું, બિચારી આંખમાંથી આંસુ પાડતી હોય છે. લોકો આવે છે અને ઘાસ ખવડાવે છે, પણ આઈ ડોન્ટ નો સમહાઉ હું રોજ એને જોઉં છું, રોજ એને આંખમાં આંસુ હોય છે, પણ કોઈને એના આંસુ જોવાનું ફુરસદ જ નથી. અથવા આંસુ જોશે તો બી શું ખબર કે એને શું દુઃખ છે.
એક નાનકડી બિલાડી બિચારી રસ્તામાંથી પસાર થાય, કોઈ એનો વાંક નથી, છતાં એક ગાડી ઉડાવીને નીકળી જાય. બિચારી નાની નાની કીડીઓ, એને કોઈ ખબર નથી કે મારે શું જીવવાનું છે. ભૂખ લાગી જાય, પેટના પાપે, શરીરના પાપે બિચારી ખાવા દોડે ને કોઈકના પગ આવી જાય. એક વાર જો આ ભવ ચુકાયો ને, પતી ગયું. મારી અંદર છે ને હજી આવું સત્વ નથી ખીલ્યું, પણ તમે બધા કરી શકો એમ છો, એટલે આપ સર્વેને કહું છું. બિનજરૂરી બંધ કરી દો. બિનજરૂરી વ્યવહાર પણ અને બિનજરૂરી ચિંતા પણ. હવે જાતની ચિંતા કરીએ, પોતાની ચિંતા કરીએ, જેને સાથે લઈને જવાનું છે. ખૂબ પાપો કર્યા, ખૂબ પાપો થયા. આ દરેકે દરેકને પ્રભુ સામે, ગુરુ સામે પ્રગટ કરીને હલકા થઈ જઈએ, હળવા થઈ જઈએ. જરૂર વગરના પાપ કર્યા છે એની પણ આલોચના લઈએ, જરૂરી પાપ થયા છે એની પણ આલોચના લઈએ, અને હવે એક એક ક્ષણે જે જરૂરી નથી ને એ બંધ કરી દઈએ. આપણી આંગળી આમ આપણી ઈચ્છા પ્રમાણે હલે છે, પણ જે દિવસે આમ છે ને ઘણી વાર આમાં અચાનક જાતે ને જાતે હલવા માંડશે ને, આપણી ઈચ્છા નથી છતાં ખબર નહી આપણા કંટ્રોલમાં રહેતી નથી. એ સમયે સમજાશે કે હવે આપણા કંટ્રોલ માંથી બધું જઈ રહ્યું છે. કશું નથી આપણા કંટ્રોલમાં, ન શરીર, ન સંબંધ, ન સંપત્તિ. એના માટે કરીને થતા એક્સ્ટ્રા પાપોને બંધ કરીએ. 5 પ્રકારની અહીંયા વાત કરે છે. કંદર્પ, વિકાર વધે એવી કુચેષ્ટા કરવી. કુક્કુ ઈએ, કામને ઉત્પન્ન કરનારી વાતો કરવી. મોહરી એટલે કે અનુચિત વિચાર કર્યા વગર બોલવું. ગપ્પા મારવા કે નિરર્થક વાતો કરવી. અહિગરણ, જરૂર કરતા વધારે અધિકરણો રાખવા. ભોગ એ રીતે ભોગ ઉપભોગના સાધન પણ જરૂર કરતા વધારે રાખવા. આ 5 મુખ્ય દોષોની અહીંયા વાતો છે. શાવક આજીવિકા મેળવવા માટે જેટલું જરૂરી હોય એટલું કમાઈ અને પછી ધર્મ ધ્યાનમાં લાગે છે. એક શાવકભાઈ છે, જે મહિનામાં 5 કે 10 દિવસ કામ કરે, જેટલી પણ જરૂરિયાત હોય એ પ્રમાણે એ કમાઈને એની શાવિકાને આપી દે, અને પછી બાકીના જેટલા પણ દિવસ વધે 10, 12, 15, 20, એ બધા દિવસ શંખેશ્વર આદિ તીર્થોમાં જઈને બેસી જાય. ભરપૂર દાદાની સેવા કરે. એક શાવકભાઈ રોજ સવારે માર્કેટ જવાનું, એક્સ એમાઉન્ટ વિચારેલી હોય એ એમાઉન્ટ આવી જાય એટલે નીકળી જવાનું. ઘરે આવીને સામાયિક કરવાના, સ્વાધ્યાય કરવાનો. સમજાય છે? આ બધા ગુણો આપણી અંદર ક્યારે પ્રગટ થશે? એક શાવકભાઈ કે બસ હવે સાહેબ શાસનના જ કાર્ય કરવા છે, ખૂબ જીવ્યા પોતાના માટે.
આપણને પોતાને હવે સંતોષ થવો જોઈએ કે યાર મેં મારા માટે કંઈક કર્યું, હું મારા માટે કંઈ લઈને જઈ રહ્યો છું. અનર્થદંડના અનેક પ્રકારો છે, પણ શાસ્ત્રકારે મુખ્ય 4 પ્રકારે અનર્થદંડ બતાડ્યા છે. અપધ્યાન કરવું એટલે કે આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન વગેરે કરવું. પાપનો ઉપદેશ આપવો, હિંસાને લગતી કોઈ પણ વસ્તુઓ કરવી કે આપવી, પ્રમાદ થાય એવા આચરણ કરવા અથવા તો એવા આચરણો જે પ્રમાદમય હોય, આ બધા જ અનર્થદંડના દોષો છે. આખો દિવસ વિચાર 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 કર કરીએ છે. જેને આ એક ખરેખર આવું થતું હોય ને તો સર્વેને રિક્વેસ્ટ કરું છું, બુક લાવો અને વાંચન શરૂ કરો. વાંચન જેટલું વધશે એટલું મન શાંત થશે. હું તો એવા એવા શાવિકા બહેનોને જોયા છે 75-75 વર્ષ થાય, 76 વર્ષ થાય છતાંય ભણવા માટે દોડે અહીંયાથી અહીંયા. બોલો. મનને જ્ઞાનમાં સ્થિર રાખવું પડશે. જો આ મન કોઈ પણ આવી જગ્યાએ સ્થિર નહીં હોય ને તો આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન સિવાય બીજું કશું જ નહીં થાય. આજે 75-80 વર્ષે એવું નથી કે શરીરમાં કોઈ પણ રોગ ના હોય, નાનો મોટો તો રોગ હોય. માનો કે સંપૂર્ણ નિરોગી શરીર છે, તો એવું નથી કે સંબંધમાં બધી જગ્યાએ એકદમ બધું સારું 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 જ હોય. આજે મોટો પરિવાર લઈને બેઠા હોય તો બધા જ તરફથી બધું જ ગમતું થતું હોય એવું બી જરૂરી નથી. સમજાય છે? આવી દરેક પરિસ્થિતિઓની અંદર પણ આ લોકો બધા સ્થિર રહી શકે છે. સમજાય છે? આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન ન કરવા માટે એક જ રસ્તો છે. ખૂબ વાંચન કરો. આપણે જે વાંચી શકશું, આપણે જે ભણી શકશું એ બીજા કોઈ ભવમાં આટલું બધું વાંચવા કે ભણવા નહીં મળે. શરૂઆતમાં મહાપુરુષોના જીવન ચરિત્રને વાંચવાનું શરૂ કરો. એમના જીવનમાં બનેલી દરેક ઘટનાઓને વાંચતા વાંચતા આપણી અંદર એવા પ્રસંગો આવે ત્યારે શું કરવું એ સંસ્કારોને દ્રઢ કરતા જાઓ. આવતા ભવની અંદર કદાચ આમાંથી કોઈ પણ નિમિત્ત આવ્યું, આ ભવમાં જાણ્યું હશે, સમજ્યું હશે, વાગોડ્યું હશે, તો કદાચ એ ભવમાં આપણું મન સ્થિર રહેશે ને તો નહીં રહે. બહુ અઘરું છે, બહુ જ અઘરું છે. પહેલો પ્રયાસ એ હોવો જોઈએ કે આપણે ક્યાંય આર્ત ધ્યાન કે રુદ્ર ધ્યાન ના થવા જોઈએ. આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાનના જેટલા પણ નિમિત્તો છે બને ત્યાં સુધી નિમિત્તોથી ખૂબ દૂર રહો. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન થવાના મુખ્ય કારણો ઈર્ષ્યાભાવ છે, મુખ્ય કારણો ઈચ્છાઓ છે, અપેક્ષાઓ છે. અપેક્ષાઓ 0 કરી દો, ઈચ્છાઓ 0 કરી દો. અત્યાર સુધી આપણી ઈચ્છા પ્રમાણે, આપણી અપેક્ષાઓ પ્રમાણે જીવ્યા જ ને. હવે છોડું, પ્રભુની ઈચ્છા પ્રમાણે જીવીએ. પ્રભુ જે રીતે જીવાડવા માંગે છે એ રીતે જીવીએ. જ્યાં સુધી
પ્રભુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું શરૂ નહીં થાય, એની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાનું શરૂ નહીં થાય, ત્યાં સુધી સંસાર વધશે. આજે હું જોઉં છું કેટલા નાના નાના યંગસ્ટર્સ બધા દીક્ષા લે છે. આખું જીવન માત્ર પ્રભુની ઈચ્છા અને ગુરુની ઈચ્છા પ્રમાણે જીવવાનું. સહેલું નથી. આજે વસ્તુઓના ત્યાગ હજી એકવાર સહેલા છે, પરંતુ કોઈની ઈચ્છા પ્રમાણે આપણું જીવન જીવવું ને આ બહુ અઘરું છે. પ્રયત્ન કરી જોજો. ખ્યાલ આવે છે? આજે આખું જીવન પ્રભુની આજ્ઞા પ્રમાણે ખુશી ખુશીથી જીવી લેવું. હું આજની વાત કરું છું, આજની સાંજની 3 કલાક પહેલાની. અમારે ત્યાં શમણી ભગવાન નીચે, એ અમારી આજુબાજુ, અમારે ત્યાં, અમારી બાજુમાં, અમારી નીચે, અમારી ઉપર, બધી જ જગ્યાએ ગોચરી માટે ગયા. હવે બન્યું એવું કે અમારું પણ ચોગિયાર પતી ગયો હતો પહેલો. અમારા આજુબાજુ વાળા પણ બધાનો ચોગિયાર પતી ગયો પહેલો. લગભગ 7 થી 8 ઘર મિનિમમ, જે મને ખ્યાલ છે, એમાંથી એક પણ ઘરમાં એમને જે જોઈએ છે કશું જ ના મળ્યું. કશું જ ના મળ્યું. એ નીચે ઉતરતા હતા શમણી ભગવાન, મને એટલું ખરાબ લાગતું હતું. મેં પૂછ્યું હતું, સાહેબ શું ખપ છે? એમ તો કહો 5 મિનિટ, વધુમાં વધુ 5 મિનિટમાં થઈ જશે. તમને દૂષિત ગોચરી નહીં આપીએ, અમારા દીકરા માટે બનાવશું. નહીં એટલે નહીં. એ પાછા એમને ગયા. બોલો, કેવું ને આમ. મારે સાંજે શું જમવાનું છે ને, એના માટે મને પૂછવામાં આવે ને મારી ચોઈસ પ્રમાણે કે આપણી ચોઈસ પ્રમાણે લોકો બનાવે. અમને સાંજે શું વાપરવાનું છે કોઈ આઈડિયા નથી. કેવું સમર્પણ. કેવી ગરમી છે, કેવા સંજોગો છે, આખું 14 નું પ્રતિક્રમણ કરવાનું છે, આખું બોલવાનું છે એમને. કેમ હજી આ ભાવ નથી પ્રગટ થતો? આપણને બધું જ જરૂરી લાગે છે. બધા પાપ જરૂરી લાગે છે, અને એમને એક પણ વસ્તુ જરૂરી નથી લાગતી. આ તો જરૂરી હતી. બધે જ જઈને આવ્યા, બધે જ ફરીને આવ્યા, ખાલી પાત્રા. બોલો, ચેક ઉપરથી પાછા ફર્યા તો બી પૂછ્યું નહીં એટલે નહીં. એટલે સુધી કીધું, સાહેબ એક એટલીસ્ટ નાનો ખાખરો ભરી લો. અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન વગેરે આ બધા જ જે દોષો છે ને, એ આ લોકોને આવા સંજોગોમાં પણ નથી થતા. અને મારી સામે ખાવાના 10 ઓપ્શન હોય ને, તોય મને આર્ત ધ્યાન અને રૌદ્ર ધ્યાન થાય છે. રાઈટ? દાદાને મેં વિનંતી કરી, મેં કીધું આવા ભાવ ક્યારે આવશે? જરાય ફેસ ઉપર કોઈ કશું દેખાતું જ નથી. આટલું બધું ચડ્યા, આટલું ઉતર્યા, બધાના ઘરે ગયા, પણ કઈ જ નહીં, કઈ જ નહીં, કઈ જ નહીં. અને એટલી જ પ્રસન્નતા સાથે જવાબ આપે. આ ભાવો ક્યારે રમશું? આ ભાવોની અંદર
કેટલા જ્ઞાનમાં આ લોકો મગ્ન હશે, કેટલી દ્રઢતા હશે. ત્યારે ભૂખનું દુઃખ, તરસનું દુઃખ, ગરમીનું દુઃખ આ બધું સહન કરી શકતા હશે. મારાથી એક નાનું દુઃખ સહન નથી થતું ને આટલા બધા દુઃખો સહન કરી શકે છે. એક પણ આર્ત ધ્યાન કર્યા વગર જો આમાં કોઈ મુખ્ય કારણ હોય ને તો આ પ્રભુનું આપેલું શુદ્ધ જ્ઞાન છે. આ શુદ્ધ જ્ઞાનના સહારે થાય છે. ખૂબ ભણજો, જેટલી તાકાત હોય એટલું ભણજો, જેટલો સમય હોય એટલું વાંચન કરજો. આ ભાવમાં આ સંસ્કારોને એટલા ઘૂંટી લેજો કે પછીના ભાવની અંદર પણ આર્ત ધ્યાનના નિમિત્ત આવે છતાંય આર્ત ધ્યાન ના થાય. એટલા મજબૂત દ્રઢ સંસ્કાર લઈને જજો. સમજાય છે? કારણ કે આર્ત ધ્યાનના કારણે જીવ ખૂબ કર્મ બાંધે છે અને આ અનર્થ દંડ છે, જરૂર વગરના છે. અનંતા જીવો, અનંતા ભવો આની પાછળ જ પૂરા કરી દે છે. આપણે નથી કરવા. પાપનો કોઈ ઉપદેશ આપવો નથી. જેમ આર્ત ધ્યાનથી કર્મ બંધાય છે એમ પાપના ઉપદેશથી કર્મ બંધાય છે. મૌન રહેવાનું, બહુ જ રિસ્પોન્સિબિલિટી છે ત્યાં જ બોલવાનું. બાકી ક્યાંય પાપનો એક ઉપદેશ હવે આપવો નથી. થોડા ફિનાઇલ જ્યાદા ડાલો, અભી કરી લેશે. અને તમારા ઘરમાં વહુ છે, બધા છે, પેલો ફિનાઇલ વધારે નાખશે, પેલા જીવ વધારે જલ્દી મરે. સમજાય છે? ઘર ચોખ્ખું રાખો. ઘણી બધી વાર છે ને આપણને ખબર નથી આપણે કેવા કેવા શબ્દ બોલી જઈએ છીએ ને શબ્દની પાછળ કેટલાય જીવોની હિંસા થઈ જાય છે. રોજ છે ને 2 ટાઈમ નાઈ લેવાનું. સમજાયું? એક નિયમ કરો, સામે ચાલીને હવે કોઈને એક પણ પાપની પ્રેરણા નહીં કરીએ. ઘર પૂરતી છૂટ, બસ. તમારા ફેમિલી મેમ્બર પૂરતી છૂટ. કારણ કે એ કદાચ વ્યવહારમાં બોલાઈ જાય છે, પણ એ સિવાય કોઈને, નેબરને, ફ્રેન્ડ્સને, ફેમિલી સિવાયના કોઈ બીને પાપનો ઉપદેશ નહીં આપવાનો. ત્રીજા નંબરમાં હિંસ પ્રદાન એટલે કે હિંસા સંબંધી કોઈ પણ ઉપકરણો કોઈને આપવાના નહીં. હું એક શાવિકાબેનના ઘરે ગયો, મારા મોબાઈલમાં ચાર્જિંગ નહોતું, એટલે મેં ખાલી રિક્વેસ્ટ કરી, મેં કીધું ખાલી એક પોસિબલ છે, ચાર્જર જોઈએ છે, મોબાઈલ ચાર્જ કરવો છે. તો એમની જે ગ્રાન્ડ ડોટર હતી એ કે સર
દાદી નહીં આપે તમને, રહેવા દો, હું આપી દઉં છું. શું કહે છે? દાદી તમને નહીં આપે, હું આપી દઉં છું. એ કે એવું સમજે છે કે આ ઇલેક્ટ્રિક નું સાધન હું કોઈને આપું મોબાઈલ ચાર્જ કરવા માટે પણ, તો પણ દોષ મને લાગે, હું નહીં આપું. કેટલી નાની વસ્તુ છે, તમે સમજ્યા? કેટલી નાની વસ્તુ છે. મને એમ થાય શાવિકાબેન કેટલું ડીપ વિચારતા હશે. આપણે આમ એવું વિચારે કે આ તો હવે માણસાઈ કહેવાય, હવે આવું તો આપીએ, એમાં શું છે, રાઈટ? આને હિંસાનું સાધન માનીએ છીએ આપણે? ચાર્જર ને હિંસાનું સાધન માનીએ છીએ? હવે આની ઉપરથી બીજી તમે બધી જ વસ્તુ વિચારી લો. ચોથા નંબરમાં કહે છે કે પ્રમાદના આચરણ નહીં કરવાના. પ્રમાદ શબ્દનો અર્થ સરળ તમને કહું તો જ્યાં આગળ આત્મા ભૂલાઈ જાય, જે ક્રિયામાં આત્મા યાદ બી ના આવે, આ બધી જ વસ્તુને પ્રમાદ કહેવાય. હવે વિચારો કે આખા દિવસમાં આત્મા કેટલી વાર યાદ આવે છે? પ્રતિક્રમણ કરતા હોય ત્યારે બી યાદ આવતો હશે કે નહીં ખબર નથી. સમજાય છે? આખે આખું પ્રતિક્રમણ પતી જાય તો કદાચ એકાદ વાર આત્મા યાદ આવે તો આવે, ને તો એમાંય ના આવે. પરમાત્માની પૂજા કરવા જઉં છું તો એ ત્યાં આગળ આત્મા યાદ આવે બી ખરી? ના આવે. જો ધર્મની ક્રિયામાં પણ આત્મા યાદ આવે બી છે, નથી બી આવતો, તો જે સાવ સામાન્ય ક્રિયા છે, ખાવાની, પીવાની, બોલવાની, ચાલવાની, ઉઠવાની, આવા સમયમાં મને આત્મા યાદ આવશે એવું લાગે તમને? તો તમે સમજી ગયા ને કે મારા જીવનમાં પ્રમાદ કેટલો છે. કાનને જે સાંભળવું ગમે છે સંભળાવું છું, ત્યાં આત્મા હેલો 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 ઓકે. એટલે મારા અત્યાર સુધીના મોટા ભાગના બધા જ વર્ષો શેમાં ગયા? પ્રમાદમાં. સ્કૂલમાં હું ભણવા ગયો, મને આત્મા શબ્દ કેટલી વાર યાદ આવ્યો છે ખબર હતી? શીખવાડ્યું જ નથી મને. બીજું બધું શીખ્યો, સાયકલ ચલાવતા, આ કરતા, ચીટિંગ કરતા, બધું કરતા શીખી ગયા. બોલો, ખાલી આત્માને જ ભણવાનો રહી ગયો. કોઈ શ્રવણ ભગવંત આવે ને, ખાલી આમ વ્યાખ્યાનમાં આત્મા આત્મા આત્માની જ વાતો કરે ને, ઊંઘ આવી જાય.
એક શમણ ભગવંતે કીધું તમને આઈડિયા બી નથી કે કેટલા કાળ પછી આત્મા શબ્દ સાંભળવા મળે છે. રાઈટ? પ્રભુના શાસન સિવાય આટલા ડીપ આ બધા શબ્દ સાંભળવા ક્યાંથી મળશે? વિચાર કરો. મોટા મોટા પ્રમાદો જે કીધા છે એમાં ભોજન આવી જાય, ઘણું બધું આવી જાય. જ્યાં જ્યાં આપણી આસક્તિઓ છે બધું જ આવી જાય. પાંચેય ઇન્દ્રિયને જે ગમે છે, એટલે મારું મન આત્મામાંથી બહાર ગયું, પૂતગલોમાં રમે છે, એનું નામ પ્રમાદ છે. બસ, સરળ ભાષામાં. આવા તો અનેક અનેક પ્રકારે અનર્થ દંડના દોષો છે. હવે વર્ડ ટુ વર્ડ આપણે જાણવાની કોશિશ કરીએ. આ તો ખાલી ઉપરથી જસ્ટ તમને બ્રીફમાં સમજાવ્યું કે અનર્થ દંડ કોને કહેવાય. કંદપે કુકુઈએ વિકાર વધે એવી કોઈ પણ ક્રિયા કરવી કે એવી કોઈ પણ વાતો કરવી. મોટા ભાગે દરેક વ્યક્તિનો પ્રયાસ એ હોય છે કે પોતાની નજીકના વ્યક્તિઓ, દરેક વ્યક્તિ પોતાને ગમે, એટલે કે બધા પોતાને ગમાડે. સમજાય છે? એ નજીકના દરેક વ્યક્તિને ઇમ્પ્રેસ કરવા માટેના ઘણા બધા પ્રયાસો હોય છે બધાના. અને સ્પેશિયલી અગર વાત કરીએ તો અનાદિકાળથી જે મૈથુન નામના સંસ્કાર પડ્યા છે, એના કારણે આ બધા જ નિમિત્તો મળતા જીવ તે વસ્તુમાં પ્રવર્તે છે. કંદર્પ લગે વિટ ચેષ્ટા હાસ્ય ખેલ કિલી કુતૂહલ કીધા. કોઈ પણ એક્ટર કોઈ પણ જાતના નૃત્ય કરે, કોઈ પણ જાતના અંગોપાંગની કોઈ પણ પ્રકારની ચેષ્ટાઓ કરે, એ કરીને પણ સામેવાળાને અટ્રેક્ટ કરવાના કે પોતે બેસ્ટ છે એવું સાબિત કરવાના પ્રયાસ, આ જરૂર વગરના પાપ છે. એટલા માટે એને અનર્થ દંડ કહેવાય છે. અમુક લોકો પોતાની જાતને નૃત્ય કરતા આવડતું હોય એટલે સ્માર્ટ સમજતા હોય છે. શાસ્ત્રની અંદર સ્પષ્ટ લખ્યું છે કે પરમાત્માની સામે નૃત્ય કરવાની છૂટ છે, પરમાત્મા ભક્તિ માટે માત્ર, અને એ પણ મર્યાદામાં રહીને, અને એ પણ શાવિકાઓએ તો શ્રાવકોની સામે નહીં જ કરવાનું. સમજાય છે? નૃત્ય એક કળા છે, ના નથી, પણ ઘણી વાર આ કળા કોઈકના આકર્ષણનું, કોઈકના વિકારનું કારણ બની જાય, એટલા માટે સ્પષ્ટ ના પાડે છે. અત્યારના જેટલા પણ નૃત્ય છે એમાં મોટા ભાગે જે પ્રકારની હાવભાવ ચેષ્ટાઓ છે એમાં સામેવાળાને વિકાર થયા વગર રહે જ નહીં. ને આ સ્પષ્ટ ના પડે છે કે કોઈ પણ મુખ, હાથ, નેત્ર વગેરે દ્વારા એવી કોઈ ક્રિયા નહીં કરવાની, એવા કોઈ નૃત્ય નહીં કરવાના, એવા કોઈ હસ્ત, મૈથુન વગેરે પણ ક્રિયાઓ નહીં કરવાની,
જેના કારણે પાપ બંધાય. આગળ વધીને કે જે વિટ ચેષ્ટા, એવા કપડા કે એવા શૃંગાર વગેરે કરવા જેનાથી કોઈની કામ વાસના જાગૃત થાય. તમને ખબર છે અહીંયા વીટ શબ્દનો અર્થ શું છે? વીટ શબ્દનો અર્થ છે વેશ્યા જેવા. સમજો તમે આટલા નાનકડા શબ્દમાં વેશ્યાનો જ આમ અનુચર હોય, વેશ્યાનો જ જાણે માણસ હોય. અત્યારે ઘણા બધા લોકો આ બધી પ્રભુની વાતોને જૂના જમાનાની વાતો કે છે. જૂના જમાનાના તમે લોકો છો એમ કહીને ને ફેંકી દે છે. પ્રભુના વચનોને અમાન્ય કરે છે. કોઈ લોકો સ્ત્રી સ્વતંત્રતાના નામે પરમાત્માના વચનોનો અનાદર કરે છે. એક વસ્તુ સમજો કે પરમાત્માને નિષ્કારણ સર્વજીવ પ્રત્યે કરુણા હોય તો સ્ત્રી પ્રત્યે કઈ દ્વેષ છે પરમાત્માને? આત્મા તરીકે દરેકે દરેક આત્મા સમાન છે, પણ જ્યારે જ્યારે તે શરીર ધારણ કરે છે તે શરીરના અમુક સ્વભાવ છે, એના આધારે એના વ્યવહાર થાય છે. પ્રભુ જાણે છે એટલે પ્રભુ ના પાડે છે. આવા શબ્દ બોલવાને આ પણ પ્રભુના વચનનો અનાદર છે. મેં પહેલા પણ કીધું હતું ને અત્યારે પણ કહું છું. જે કરીએ છે કે આપણા દીકરા દીકરી કરી રહ્યા છે, કદાચ એને સુધારી ના શકો, કદાચ એને રોકી ના શકો, તો એટલીસ્ટ એ તો નક્કી કરો કે એ ખોટું તો છે જ. એટલું તો નક્કી કરો કે પ્રભુએ જે કીધું છે એ સાચું જ છે, એ જ રીતે જીવવાનું છે. સેના માટે ખોટી વસ્તુને સપોર્ટ કરવાના, સેના માટે એને સપોર્ટ કરવામાં પ્રભુના વચનનો અનાદર કરવાનો. તમે કેટલા જણને રોકશો અશુભ વિચારો કરતા? આપણે ક્યાં નિમિત્ત બની રહ્યા છે ને એના ભવિષ્યમાં શું ફળ ભોગવવા પડશે ને એનો કોઈ અંદાજો નથી આપણને. ખાસ એવી કોઈ ક્રિયા નહીં કરવાની, એવા કોઈ કપડા નહીં પહેરવાના, એવી કોઈ પણ રીતે તૈયાર પણ નહીં થવાનું. બહુ વર્ષો પહેલાની વાત છે. એક સાધુજી ભગવાન પાસે એક મુમુક્ષુ ગયા હશે ભણવા માટે. એટલે એ મુમુક્ષુ ગયા એટલે સાહેબજીએ કીધું કે શાવિકાબેન આવતીકાલથી છે ને આ કપડાં નહીં ચાલે. તો શાવિકાએ કીધું કે સાહેબ આમાં શું ખોટું છે? આખે આખું શરીર ઢંકાયેલું છે મારું. જો સમજવું છે કહેવા માંગુ છું, આખે આખું શરીર ઢંકાયેલું છે, આમાં શું ખોટું છે? શમણી ભગવંતે કીધું સ્કિન ટાઈટ કપડા પણ ન પહેરવાના. શું? સ્કિન ટાઈટ કપડા પહેરો, શરીરનો આકાર પ્રગટ થાય અને આ શરીરનો આકાર પણ કોઈકના વિકારનું કારણ બને. તમે જો મુમુક્ષુઓ જનરલી કેટલા સરસ આમ ચણિયા ચોળીને વગેરે આમ પ્રોપર કપડા પહેર્યા, એને જોઈને વૈરાગ્ય પ્રગટ થાય. કદાચ વૈરાગ્ય તો ના થાય પણ એટલીસ્ટ બહુમાન ભાવ થાય, વિકાર તો ના જ થાય. સમજાય છે?
આવું ઘણું બધું છે. એટલે આવી કોઈ પણ વીટ ચેષ્ટાઓ કરવાની નહીં, જેના કારણે સામેવાળાના મનમાં કોઈ પણ જાતનો અશુભ વિચાર આવે. અને આપણે કોઈને બાય પણ નહીં કરીને આપવાના. સમજાય છે? શાસ્ત્રમાં સ્પષ્ટ લખ્યું છે, શાવક માટે 100 વર્ષની સ્ત્રી હોય ને, જેનું શરીર બધી રીતે આખું પીગળી ગયું છે, બરોબર છે, એનું રૂપ પણ વિકારનું કારણ બની શકે છે. અને સેમ ફોર શાવિકા માટે લખ્યું છે. ખ્યાલ આવે છે? એટલે અહીંયા હાજર રહેલા દરેક શાવક શાવિકાઓને વિનંતી કરું છું કે એવા વસ્ત્ર પણ નહીં પહેરવાના જે સ્કિન ટાઈટ હોય. આ બધામાં કેટલાય પાપ દોષો ઊંડે ઊંડે લાગી જશે, આપણને ખબર નથી. સમય દોડી રહ્યો છે. સવિશેષ આવતીકાલે જોઈશું. આવતીકાલે સરસ મજાનો આરાધનાનો મોટો દિવસ છે, શ્રી ચૈત્રી પૂનમ. એક ખાસ રિક્વેસ્ટ છે કે તપ ના થઈ શકે તો એટલીસ્ટ જે પ્રમાણેની એ ક્રિયાઓ બતાવી છે આપણે ત્યાં શાસ્ત્રોમાં, એ ક્રિયા કરવાનો પણ પ્રયાસ કરજો. આપણે ત્યાં ક્યાંય એવું નથી કે જે તપ કરે એને જ ક્રિયા કરવાની. જેનાથી જે રીતે થઈ શકે એ રીતે આરાધના કરવાની છે. તપથી ન થઈ શકે તો એટલીસ્ટ ક્રિયાથી કરો, પણ કરો. આંબિલની હોળીનો અંતિમ દિવસ છે. જે રીતે આપના ભાવ વધે એ રીતે ક્રિયા કરવાનો પ્રયાસ કરજો. પ્રભુની આજ્ઞા વિરુદ્ધ કોઈ પણ બોલાય તો ત્રિગુણ તારી કૃપાથી પડે પડે હું પરમ શાંતિ અનુભવું. તારી કૃપાથી પડે પડે હું વરસમાંથી અનુભવું. તારી કૃપાથી પડે પડે હું ધન્યતાને અનુભવું. તારી કૃપા, તારી કૃપા ભવ ભવ મળો, તારી કૃપા. તારી કૃપા, તારી કૃપા સૌને મળો, તારી કૃપા. પ્રણામ સર્વે શાતામાં રહેજો. ખૂબ ખૂબ શુભભાવમાં રહેજો. પ્રણામ. પ્રણામ સર. પ્રણામ સર.